આપણે જેઠાણી ને આવે છે મારા દેરાણી અને બધા એમ કેવાય દેરાણી જેઠાણી જેવા લાગવી છે કે નહીં એટલે બધાને છે ને ભવિષ્યમાં બાત એવી દેરાણી જેઠાણી નહીં આમ કોઈ ને ફળી આના જેવી મળે તો મજા આવે. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાથે નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો નાયન અત્યારે સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે શૂટિંગ માટે બહાર ગામ જવાનું છે અને શેનું શૂટિંગ કરવાનું છે ને કયા સ્થળે જવાનું છે એ તો બહુ આપણને ખબર નથી પણ આપણે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને થોડા ઘણા કપડાં ને એવું બધું કાલે લેવાનું હોય શૂટિંગમાં ના બદલાવાના થાય એના માટે આપણે થેલો પણ પેક કરી લીધો છે અને હવે શિવાનીના પપ્પા પણ નાયન તૈયાર થઈ જશે નહીં. રામ રામ ને સીતારામ ડાયરા ને પેલા તો બધાને ગુડ મોર્નિંગ. અને હવેથી તો હમણાં એમ થાય છે શૂટિંગમાં જવાનું થાય ને એટલે કપડા બહુ જ્યાદા લેવાના કેમ કે ના ચેન્જિંગ કરવાનું થાય પાત્ર હોય એના અનુસાર પહેરવાનું થાય એવું બધું થતું હોય એટલે ઠેલો કેમ આપણે બહાર ગામ જતા એમ ઠેલો કપડામાં ભરીને જવાનું કેમ દબાદી રોકાવા જવાનું. અને આજે શૂટિંગમાં આપણે ઉપર જવાનું છે અને શેનું કયા શોર્ટ મૂવી ઉપર આપણે શૂટિંગ કરવાનું છે એ તો તમને આગળ ધીમે ધીમે ખબર પડી જ જાય. અને આપણે સીતારામનું જે શૂટિંગ કર્યું હતું એ રવિવારે સવારે 9 વાગે આવી જશે તો જોવાનું ભૂલતા નહીં ગુજરાત ફેમિલી ફિલ્મમાં બરોબર. અને આજે આપણે આ બીજું શૂટિંગ થાય અને બીજા ફિલ્મનું આ મૂવીનું નામ તમને આગળ ધીમે ધીમે ખબર પડી જાય. અત્યારે તો મને પણ એક જ લોકેશન ની ખબર છે કે આપણે શૂટ પર જવાનું છે પણ નાથી બીજા કયા લોકેશનમાં જવાનું થાય ને એ આપણને ખબર નથી, રિયલી નથી ખબર. અને શેનું શૂટિંગ કરવાનું છે ને કયું કયું પાત્ર આવવાનું છે આજકાલ તો શિવાનીના પપ્પાને પણ પાત્ર ભજવવાનું છે. મારે પણ પાત્ર છે આ જોવાનું ભૂલતા નહીં. આપણે તો આવે જ છે પણ શિવાનીના પપ્પાને પણ આવવાનું છે ને પછી વાલતા થશે ને કપડા પણ લીધા હે ને તમારે કેટલા પહેરવાના થાય બે જોડી ખાલી 2 શર્ટ જ લેવાના હતા. પેન્ટ નહીં આવશે પેન્ટ તો એમાં બીજું છે એવું છે. હારું હાલો તો એક શર્ટ તમારું લીધું છે ને એક તો તમારે પહેરેલું જ છે એટલે 2 જોડી થઈ ગયા. હવે મોડું કર્યા વગર ધીમે ધીમે હાલતા થાય ડેરી બાડીને રેડી કરું ગરમ કરું પછી હાલતા થઈ ગઈ કહેતો હાલો હવે શિવાનીના પપ્પાના કેવા ડાયલોગ ને કેવું જ્ઞાન એમ કેવાય કે એક્સપિરિયન્સ રહેશે કેમ કે આ પહેલી વાર એના શૂટિંગ થશે. ઓલખા ગયા હતા ત્યારે તેને કાંઈ પાત્ર આવ્યું નતું એટલે ખબર ન હોય નહીં ખબર પડે ને ખાવું ઉભા તો થાવ હાલો તો ફટાફટ આપણે મોડું કરાવી ના હાલતું થવાનું છે. તો આપણે હવે થેલો લઈ લીધો છે ને આપણે બધું હવે હાલતું થવાનું છે અને આજે પણ આપણે શિવાનીને ઘરે મૂકીને જવાનું છે. શિવાનીને એના હારે નથી લઈ જવાની અને શિવાનીના પપ્પાએ ગાડી તૈયાર કરી છે. શિવાનીને એના હારે લઈ જઈને તો આખા શોર્ટ મૂવીમાં શિવાની જ આવે એટલે નથી લઈ જવાની એ પાછા તોફાન પાછા બહુ કરે ને એટલે કઈ શૂટિંગ કરવાનો છે એટલે એને ઘરે જ આપણે મૂકતા જઈએ. બા અંકિતા મોટા ભાઈ છે બધા ઘરે છે એટલે વાડીએ કોણ જવાનું શું જવાનું કઈ ખબર નથી પણ આપણે હવે મોડું કર્યા વગર ધીમે ધીમે આવતા થઈ જાય. ફટાફટ હવે આપણે હાલતા થઈ જઈએ અને શિવાની બેન ને અંકિતા બેન રમાડવા લઈ ગયા છે ને હવે એને આખો દિવસ એને જ રમાડવાની થશે. ફાઇનલી આપણે હવે ચોક પર પૂગી ગયા છીએ અને બધા એમ કહેવાય ટીમ મેમ્બર આપણે વાટ જ અને કોના ઘરે આવ્યા છે તો કીધું મને ક્યાં ખબર છે ધર્મેશ ફાન કરે એ તમને વાત તમારું ઘર છે ને હા રાનું ઘર આ તો અમારું છે એવું છે તમે હવે અમાર હારેન ફિર્યા તમને તમે ફોનમાં મને શું કીધું ફોનમાં માં હારેન ફિર્યા છે પણ પેલા અહીં માર ઘરે તો લાવવા પડે ને એ સાચી વાત. હાલો તો શૂટિંગ ના લોકેશન નું જે સ્થળ છે ને ધર્મેશભાઈ ના હારાન ઘર છે અને અત્યારે આ ધર્મેશ ફાન ઘર છે. હાલો તો હવે બધા હાલતા થઈ ગયા છે. હાલતા થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ધર્મેશભાઈ ના સાસરિયામાં જવાનું છે અને અહીંયા બ્લોગિંગ ચાલુ થઈ ગયું. આ બધા બ્લોગર જ છે. હું વ્લોગમાં જોયું ટ્રેક્ટર હાકો છે એમ તો ફાઇનલ છે ને આપણે જે મેન લોકેશન હતું ને એ લોકેશન આપણે આવતા રહ્યા છીએ ને આપણે કાક વાત કોક માણસ કરતું હોય ને વ્યવસ્થિત પેલા કરવા દેવાય વચમાં નો ડબ ડબ કરે તો આઈનું જે લોકેશન છે ને એ આવડું આ છે.
તો શિવાનીના પપ્પા થઈ ગયા છે રેડી હવે નહીં કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે તમને શર્ટ તો એનો દેખાતો હોય છે પણ ખાલી પેન્ટમાં ફેરફાર છે. ઈ હમણાં બતાવશું. સોવણી પહેરી દો. મોટા ભાઈનો રોલ આપણે. મોટા ભાઈ જેવા જ લાગો છો તમે તો હવે શું કહેવાનું છે આવું છે ને હવે બધું આપણે શૂટિંગ ની શરૂઆત થવા જઈ રહી છે. આપણે શરૂઆતમાં જ રોલ આવે છે. અને આ જે પાત્ર શેનું છે એ તો ઓલું મોટા ભાઈનું છે ને આપણે જે શોર્ટ મૂવીનું નામ ટાઇટલ રહે બેને પણ આયા ભાઈમાં ભાગ લો. સૌ મુહૂર્ત કરવાનું છે. હા મુહૂર્ત કરવાનું છે. અમારા મુહૂર્ત કરવાનું ચાલો તો આપણે શ્રી ગણેશાય શ્રી પર વધાળીને દીવાબત્તી કરીને શ્રી ગણેશાય કરવી અને પછી આપણે શોર્ટ મૂવીની શરૂઆત કરીએ. તો બસ એની બધી અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આપણે પણ રેડી થઈ ગયા છીએ ને આપણે જેઠાણીનો રોલ અને મોટામાં મોટા જેઠાણીમાં એના મારે પછી બે મારી દેરાણી હોય છે એ ટાઈપનું મારે પાત્ર ભજવવાનું થશે એટલે એના માટે હું તો સરસ મજાની તૈયાર થઈ ગઈ છું. મોટા ઘરની વહુ એવું કાંક છે ને. ચાલો હવે આપણે બધી તૈયારી કરવી. શાકો દો એટલે સોથ મૂકી દે. ઘરે સાસ નથી ફેરવી ત્યાં ફેરવવાની મોટી વહુ ને નખરું બિસારીને કામ જ કરવું પડે. આજ માર પાસે બધું કામ કરે મેલા લઈને કામ કરી દીધી. લોકેશન છે ને એ ગરધણીને કીધું તમે કપડા ધોતા ને એમાં રંભા ભાઈ કઈ નાખશે. રંભા ભાઈ મારું નામ હવે આજથી રંભા એટલે તમે બધા કહેતા નહીં તમે બધા રિંકલ જ કહેજો. ખાલી આમાં શૂટિંગમાં આપણે મારું નામ રંભાલી. તો આપણે છે ને હવે પેલો સીન ક્રિએટ થઈ ગયો છે અને હવે બીજા સીન ની શરૂઆત થઈ ગઈ છે. હા બહુ ગોટાળા કર્યા ને મને તો કેટલી ઘણી આમ ઉપર કોઈ બે સાસ ફેરવા તો અત્યાર સુધી સાસ જ ફેરવી અને હવે ઘઉં હોવાના જો દવણું કરવાનું આટલું ઘરે દવણું નહીં કરતા કરો ના સાસુ હોય કરે તો એમાં હું સીનમાં કરવું પડે ને. અને પણ શિવાનીના પપ્પાના ડાયલોગ પણ કઈ જબરદસ્ત ઘટે નહીં. આ જોવાનું ભૂલતા જ નહીં તમે. ગોરધનભાઈ હો હા બરોબર ડાયલોગ મને બરોબર ડાયલોગ માં નો મજા આવી. એ તો હવે તમે બધા કોમેન્ટ કરીને કહો ને તો જ ખબર પડે કેવો ડાયલોગ છે એમ. સરસ મજાનો આ પહેલી વાર ડાયલોગ બોલ્યા પણ બહુ છોટી ગયા સરસ મજાનો. કાંઈ બરોબર નો જામી મને. આ બધાને પૂછ લો. અમને જ મજા આવી મને બરોબર હજી પરફેક્ટ નથી. તો હાલો ફરીથી ક્રિએટ કરીએ. તમારો આખો લુક જો હજી ઓલું માથે ફેટો બાંધો તો ઈ તમે લઈ લીધો છે. એક્શન. રંભાભાઈ તમે ઘરમાં મોટા કહેવાય. હા પણ હસીને બધું કરવાનું છે. બરાબર ને રિંકલ છે. હાચી વાત છે. કેમેરા હેન્ડલ કરવાનું છે એમ ને. ઘરની જેમ ઢોરાને લીધા. ઢોરાને નથી ભળવાનું ક્રિએટર બનવાનું છે મોટું. તો ફાઇનલી હવે આપણે છે ને બપોર ચલાવી દીધો છે અને એવું છે કે શૂટિંગ નું કામકાજ ઘણું ખરું અડધા ઉપર થઈ ગયું છે. એટલે અત્યારે હવે બ્રેક છે. બ્રેક છે તો બપોરા પાણી કરવાનું મસ્ત મજાના બપોરા પાણી કરી લઈને જમવાનું બધું કમ્પ્લીટ આવી ગયું છે. અને આજે જમવામાં શું છે તમારું ફેવરિટ મારું ફેવરેટ એટલે કે પાવભાજી. જો પાવભાજી પણ આવી હવે બેસવાની વાર છે. પેલા જમી લેવી નિરાતે ને પછી પાછા બધાને કપડા ચેન્જ કરવાના છે એટલે પાછા ફરીને નવા કપડા પહેરવાના છે ને એમાં આના પછીના ડાયલોગ ને આનું શૂટિંગ પછી બીજા કપડામાં આવશે. હવે કાંઈ બહુ જાજુ બાકી નહીં તો થોડુંક જ શૂટિંગ કરવાનું બાકી છે તો પેલા ફટાફટ બપોરા કરી લેવી અને પછી આપણે આપણી રાબતા મુજબ શૂટિંગ ચાલુ કરવી. તમે તમારા ઘરે દેરાણી છો કે જેઠાણી? દેરાણી શું ને અહીંયા જેઠાણી શું. કાંઈ વાંધો નહીં. તમને જેઠાણી નું કેરેક્ટર આપવાનું છે. હમણાં થોડો ધડ બે હારે બાંધવાનું છે. તો આપણે જેઠાણી ના આવે છે અમારા દેરાણી અને બધા એમ કેવાય દેરાણી જેઠાણી જેવા લાગવી છે કે નહીં એટલે બધાને છે ને ભવિષ્યમાં બાતી એવી દેરાણી જેઠાણી નહીં આમ કોઈ ને ફળી આના જેવી મળે તો મજા આવે. એ તો હમણાં ઘડીક પછી હવે પછી ધડાકો થવાનો છે ને જેમ દેરાણી જેઠાણી હતી રહેતા હતા ને એમ જ પછી ભાગલા પડી જવાના છે. ઈ આના પછીના હવે આપણે ઈ શૂટિંગ કરવાનું છે. તો આપણે બપોર પછીના શૂટિંગ ચાલુ થઈ ગયા છે અને અત્યારે હવે એમ કહેવાય કે અમારે એક પછી વારાફરતી જે ડાયલોગ આવતા હોય એ બધા કન્ટિન્યુ ચાલુ જ છે અને હવે થોડુંક એન્ડમાં જ છે અને શિવાનીના પપ્પા આંટો મારે અને શૂટિંગ આપણે ચાલુ જ છે હજુ ને. શૂટિંગ બહુ જતવાના લોકેશન ઉપર થયું છે કેમ કે ઘરના. ઘર પરિવાર વિશે છે ને એટલે બહુ બહારના લોકેશનમાં શૂટિંગ નથી. તમે પણ વ્હાઈટ કલર નો શર્ટ પહેર્યો એટલે બધું મેચ થઈ ગયું તમારે તો. હા કેવું લાગે
મોટભાઈ તમારું પાત્ર ઈ છે ને એટલે અને શૂટિંગ નું કામ સામે કાંક ડેલા બાજુ ઈ બાજુનું હાલે છે નહીં હાલો જાઓ એક બીજી વાતો કરતા કરતા જાઓ બહુ ભાઈરો આયા હું કરો છો અહીંયા હુકમ જોવો છો અંદર રાખો કરી આવું કાંક શૂટિંગ નું કામ હોય અમારે તો આ કાર્યો બધા કેમેરામેન એડિટર હા એડિટિંગ કરે છે રેડી ડાયરેક્ટર અમારું સીન આવશે ને કાપી નાખશે કટ હું કાલ જોઈ લઈશ બ્લો એમને ચેનલ નું નામ નો એટલે કાઈ નહીં પડે એમને તો બોલો છો હું ચેનલ નું નામ છે ને એ છે ને આપણે ચેનલ માં આપણે આજે કહી દઉં તો ફૂલ સપોર્ટ મારા ભાઈ ને આપવા એવું કહી દઉં આ કહી દો ધ નિલ્યો વ્લોગ બસ જેવું નામ છે ને એવું તેને ચેનલ નું નામ રાખ્યું છે શિવાની પપ્પા તમારે શર્ટ બદલાવવું પડશે ને એક શર્ટ આપને એટલું બદલાય જે સવારમાં આમ જો પહેરવાનું છે ને ઈ કપડા ધોવામાં જતું રહ્યું છે હા ઈ તો બદલી જા લઈ તો હવે આપણે શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને થેલો આપણે લેવાઈ ગયો છે હવે અને આપણે અત્યારે આવા તો ધર્મેશભાઈ ના ઘરે પાછા શરબત પીવા કેવું શરબત આરસીએમ નું મેંગો જ્યુસ હવે મેંગો જ્યુસ અમે બધા બે ગ્લાસ પી લીધા છે અને હવે પછી મારે બે ને કેટલા પીધા ત્રણ પીધા હાલતા હાલતા પીધો હાસુ બોલો આજે બે ગ્લાસ થાય એક રૂમમાં પીધો અને એક હાલતા હાલતા પીધો અને હવે બધાને ટાટા કહીને જવાનું છે આપણે મારા માસી ના ઘરે મારા માસીજી ની ઓલે કેમ કે સુપર હશે ને મારા માસી એટલે હવે એમના ઓલે જવાનું છે બધા સાટા પાછા મળશું નવા શૂટિંગ માં ને નવા કાંક તહેવાર વાર નક્કી કરે તહેવાર ન કે વાર અને બીજું કાંક નવું શોર્ટ ફિલ્મ નક્કી કરશે ને ત્યારે આપણે બધાને મળવાનું થશે ત્યાં સુધીમાં ટાટા સીતારામ રાય રામ તો આપણે છે ને સુપર મારા માસી છે એના તો આપણે છે ને સુપર મારા માસી છે એમની વાડી આપણે આવતા જશું એ ગામમાં તો નથી રહેતા એ મોટા ભાગે તેનું વાડી જ રહેવાનું હોય હા આવી ગઈ તો માસીને ને આજ છે ને આપણે સરપ્રાઈઝ દેવાની ફોને નથી કર્યો ને કાંઈ તો મહાન માસીની બસ થાય પડાપડી કામે પપ્પા લેવા નથી માંડવી લેવા છે ખબર નહીં મહાન પેલા ખબર નહીં હા એવા થઈ ગયો તો ગ્રીસ વાળા હાથ છે અમિતભાઈ કામ કરતા હોય ને કયો તો એમ નહીં પપ્પા કામમાં તો ઠીક તો માસી ને એને ખોટી કીધા ને માસી ની તો નીંદવા આવી જતા માસીને એમને માસી ની નીંદવા આવી જતા ને આપડે ખોટી ન કીધા માસીને ખોટી જ કરવાના છે તામાસી ખોટી તો મહા કે તમે કામ કરતા હોય ને મેં નવરા હતા એટલે વી આવ્યા અરે ચાલુ છે પણ પંખો તો ચાલુ કર્યો હવે સાવી થઈ હા કે હવે બાપા આવી ગયો એટલે રોકાવાય નહીં મતલબ તમે ઠેલો લઈને આવ્યા એનો અપન રોક તેમ શિવાજી ને આવ્યા નહીં ને એટલે જ ભૂલી ગયો તારે આ કે છે તારે કઈ દો તો બધાને આમ કે આવું છે તારે આમ કે તો આવું તો નથી મારા પાસે નહીં ખાવ તો એ મજાનું પડે ને એટલે આમ કે હાલો તો માસી આવજો હવે સાંજ બધા આવજો હો, તું પોતાના આવો. તમે આવો કયો કાંટો મારો આવો એમ હા હા હમણાં કાંઈ તમે નહીં ખાવા હા તો હવે આપણે ઘરે પૂગી ગયા છીએ અને શિવાની બેન તો અહીં દેખાતા જ નથી કા કોઈ નથી દેખાતું શિવાની નહીં પણ કોઈ નથી જો હા શિવાની ને હોરાવા માટે તો હિસ્સા બિસ્સા બાંધેલા છે હારલા નામ જો હોતી હશે બપોરે નકર તો આપણે કોઈ દિન ઘોડિયામાં નહીં સુવડાવતા નાસ્તો હાડલા ને જો અવાજ આવ્યો ક્યાં છે આવા જો હવે રે ઘરમાં હોય એવું લાગે છે સમજો આવો. ઘરમાં છે. ઓહો હોય નથી તે દીકરાને હવે શું કરતી હતી? આમ તો હંતાઈ ગયા છે. અંતાઈ ગયા છે શું કરતી? ફોન કરતી હતી કે તો નતું કોઈ આવતું. કહેતી કે નહીં બપોરે નથી હોતી ઈ વાત ખોટી હોવાનું કામકાજ મમ્મી ક્યાં ગઈ? તો કે બાબરા બોલા ગઈ મમ લેવા. કેમ કહેતી હતી? હાલ નથી જવાની. ના ના હવે તો આવતો હોય ને મારા દીકરાને હાલ. બચારો. હવે રેવા દે ઘણી કરવા હવે એમ કરું મારા વાલાને. ઓહો વાલાનું. હા પીવું છે? હાલો, ભૂપા પાણી ભૂ પીવા જઈએ, હાલો.
તમારા બેને રામ રામ કીધા છે અને સુપર માસીના ઘરે ગયા એક જ બેન ના ઘરે જઈ આવવાનું. એકાદા માસી મળી જાય કે થાક આ ભોપાર હાલ. તો આપણે હવે શિવાની બેનને ઉડાવી દીધા છે. સવારની શિવાની જાગી હોય ને એમાં તો હું હોઉં એટલે રોજ બપોરે હું રહી દઉં, પણ આજે શિવાની હું નથી ને એટલે બપોરે ન હતી એટલે હું આવીને અત્યારે હુઈ ગઈ ને હવે જો સરસ મજાની હબ આજ તો હુઈ ગઈ છે. વાળું પાણીનું ને એવું કાંઈ નહીં, હમણાં જાગશે નહીં, જાગશે તો પાછી ફંદ કરશે. અંકિતાબેન કેવી શિવાની ફંદ કરતી હતી? આજ કર્યા હતા ફંદ? નતા કર્યા? હમણાં સંભાળ્યા હતા? બાબરા ગઈ છે એમ? ઈ સારું આવડી ગયું છે નહીં? એટલે એમ તો કહી દે કે મમ્મી બાબરા ગઈ છે મમ લેવા, એટલે બીજા કાંઈ ફોન તો ન કરે. તો બસ હવે ઘરે આવતા રહેશી. આજ તો સવારના ગયા તેરના એમ કહેવાય કે આમ ઘડીક વારે બેઠા ને પોરોય નથી ખાધું. આપણે બપોરે જમી લીધું ને પછી તરત જ પાછા કપડાં બદલાવીને બીજું તૈયાર થવાનું હતું તો નોખા બસ તરત તૈયાર થવા મળ્યા હતા ને પાછું શૂટિંગ આપણે ચાલુ કરી દીધું હતું. તો હવે ઘડી બઘડી પોરો ખાઈ લઈશું. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.